નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસેનનું અમેરિકાની હોસ્પિટલમાં નિપજતું નિધન। ફ્રાન્સના એક વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકતા આશરે 1000 નાગરિકોના મોતથી તબાહી। ઉપલેટા જતા પૂર્વે જામનગરના એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ। હાપા માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીના ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ। પત્ની પિયરમાં અને 12 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરતો નરાધમ બાપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈમાં જન્મેલા વિશ્વવિખ્યાત તબલાવાદક તેમજ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવેલા 73 વર્ષના ઝાકિર હુસેને ગઈકાલે દુનિયાને અલવિદા કહી દીધું છે। હૃદયની બીમારીથી પીડાતા ઝાકિર હુસેન અમેરિકાના સેન્ટ ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા। 1951ની 9 માર્ચે મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસેનનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની માહિમમાં આવેલી સેન્ટ માઇકલ સ્કૂલમાં થયું હતું અને મુંબઈની જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું હતું। પિતા ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી વિખ્યાત તબલાવાદક હતા, એટલે બાળપણથી જ ઉસ્તાદ ઝાકિર હુસેનને તબલા વગાડવાનો ગજબનો શોખ હતો। 11 વર્ષની ઉંમરે તેમણે અમેરિકામાં પહેલી વખત તબલા વાદનની કોન્સર્ટ કરી હતી। ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચક્રવાત ચીડોએ તબાહી મચાવી છે। અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1000 હોઈ શકે છે। એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી। મને લાગે છે કે સેંકડો લોકો માર્યા ગયા છે, કદાચ સંખ્યા લગભગ 1000 સુધી પહોંચે છે। શનિવારે હિન્દ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું અત્યંત મુશ્કેલ છે। ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચક્રવાત ચીડોના કારણે સેંકડો લોકોના મોત થયા છે। અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા હજારોમાં હોઈ શકે છે। આ વિશે માહિતી આપતા મેયોટ પ્રિફેક્ટે કહ્યું કે ચક્રવાતને કારણે સેંકડો લોકોના મોત થયા છે અને આ સંખ્યા હજારોમાં હોઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્યમંત્રી જામનગરમાં કૃષિ મંત્રી હાપા યાર્ડની મુલાકાતે અને સુતારિયા ગામના નરાધમ બાપની કહાની। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ जीटीपीएल जामनगर न्यूज। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો। એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે। શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે। પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો। સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો। સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો। આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર,
એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે રવિવારે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર સીએમના કાફલાએ ટૂંકું રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે સમારોહમાં ભાગ લેવા જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી જામનગર એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કમિશનર દિનેશ મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીનું ભાવભેર સ્વાગત કર્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ગત શનિવારે જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે સરકાર દ્વારા થઈ રહેલી મગફળીની ખરીદીના કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ ખરીદી કેન્દ્રની વહીવટી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડ ખાતે મગફળીની સાથે સાથે મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતોએ પોતાની જણસીઓ વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે તે પૈકી અત્યાર સુધીમાં 1371 ખેડૂતોને ફોન કરી મગફળી વેચાણ માટે યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની આ મુલાકાત સમયે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તથા ડોક્ટર વિનોદ ભંડેરી, પ્રવીણસિંહ ઝાલા અને કુમારપાલસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ખરીદ વેચાણ સંઘ મારફત ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ખરીદ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાતે અને અહીં ટેકાના ભાવે પોતાની જણસી વેચવા આવતા ખેડૂત ભાઈઓને મળવા હું અત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યો છું. ખેડૂતોને મળ્યો, એની પાસેથી વાત જાણી અને તમામ ખેડૂતોએ એકી અવાજે વાત કરી કે સરકારની ટેકાની ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બહુ વ્યવસ્થિતપણે થાય છે અને અમને 4-5 દિવસમાં જ અમારી ખરીદેલી જણસીના પૈસા પણ અમારા ખાતામાં સીધા જમા થઈ જાય છે. અહીંયા ખેડૂતોને આ કામગીરીથી ખૂબ સંતોષ છે. અમે ખરીદી કેન્દ્રોને પણ પૂછી જાણી અને કોઈ તકલીફ છે કે કેમ એના માટે હું એના સાથે પણ વાત કરીશ. વહીવટી પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય તો એની વિગત પણ જાણીશ
અને આ તમામ તકલીફો દૂર થાય અને તાલુકાના જે નોંધાયેલા ખેડૂતો છે એ તમામની મગફળી, મગ, અડદ અને સોયાબીનનો જથ્થો તાત્કાલિક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાઈ જાય એના માટેની સરકારની ઉત્સુકતા છે અને એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં અમે એક જુલાઈમાં અને એક ઓગસ્ટમાં 2 કૃષિ સહાય પેકેજો જાહેર કરેલ અને બંને પેકેજો માટે જાહેર કરેલી સહાયની રકમ પૂરેપૂરા ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે. ખંભાળિયા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની પત્ની છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાને કારણે પિયરમાં છે, જે દરમિયાન આ શખ્સ દ્વારા પોતાની 12 વર્ષની સગીર પુત્રી સાથે એક કરતાં વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સગીરાએ આ બાબત અંગે પ્રથમ પોતાની માસીને જણાવ્યું હતું. ત્યારબાદ આ આખો મામલો પોલીસમાં પહોંચતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. આ બનાવ ખંભાળિયા તાલુકાના સુતારિયા ગામનો હોવાનું જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પરેડમાં સલામી લેતા આઈજી અને આહિર સમાજના સમૂહ લગ્ન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મારા કારમાં ઓપરેશન થયેલું છે.
શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં રવિવારે સવારે પોલીસ પરેડ યોજવામાં આવી હતી. આ પોલીસ પરેડ જામનગર પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે યોજાઈ હતી, જેમાં પોલીસના પુરુષ તથા મહિલા કર્મચારીઓ દ્વારા જુદા જુદા પ્રકારના કર્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. આઈજી અશોક કુમાર યાદવે સલામી ઝીલી હતી. આ પરેડમાં પોલીસની વિવિધ શાખાઓની તાલીમની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ તથા 4 ડીવાયએસપી પંડ્યા, ઝાલા, દેવધા અને ગોરડિયા તેમજ જુદી જુદી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ તકે આઈજી અશોક કુમાર યાદવે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં પરેડમાં પોલીસની તમામ પ્રકારની જે ટર્નઆઉટ છે, ડ્રીલ છે, માઉન્ટેડ યુનિટની કામગીરી, ડોગ સ્કોડની કામગીરી, સાથે સાથે પોલીસની રાઇટ ડ્રીલની જે કામગીરી છે, કોઈપણ પરિસ્થિતિ ખરાબ થાય અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, મોબ ડ્રીલની તાલીમ, એનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. પોલીસ તમામ પ્રકારની ચુનૌતીઓને સામનો કરવા માટે તૈયાર છે. અમારા તમામ પ્રકારના જે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસની માઉન્ટેડ યુનિટ, એમટી, એસઓજી, એલસીબી, આ તમામ પ્રકારની જે કામગીરી સાધનોનું નિદર્શન કરવામાં આવેલું છે અને ખૂબ સરસ તમામ લોકોને વ્યવસ્થિત તાલીમ પણ આપવામાં આવેલી છે. જામનગરમાં આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં જામનગર અને દ્વારકા જિલ્લાની આહિર જ્ઞાતિની કુલ 23 કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નનો આ સમારોહ જામનગરમાં મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા કોર્પોરેશનના મેદાનમાં યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં તમામ નવ દંપતીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કરિયાવરમાં વિવિધ 45 ચીજો આપવામાં આવી છે.
આ સમૂહ લગ્ન સમારોહ અંતર્ગત ભોજન સમારંભની વ્યવસ્થા સત્યમ કોલોની આહિર સમાજ ખાતે યોજવામાં આવી હતી. આહિર સમાજ દ્વારા આ 7મો સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે આહિર સમાજના અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પૂર્વ ડેપ્યુટી મેયરો પ્રવીણભાઈ માડમ અને કરસનભાઈ કરમૂર તેમજ વસરામભાઈ રાઠોડ અને કોર્પોરેટર કિશનભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને કોર્પોરેટર કિશનભાઈ માડમે આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આહિર સમાજ જામનગર દ્વારા 7મા ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે 23 નવદંપતીઓ એનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. સમગ્ર આહિર સમાજના યુવાનો દ્વારા આ પ્રસંગમાં ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી અને ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર નવદંપતીઓને આહિર સમાજ વતી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જામનગર આહિર સમાજ દ્વારા સતત 7મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં 23 નવદંપતીઓ આજે પ્રભુતામાં પગલાં પાડશે. અમે આ આયોજન એટલા માટે કરેલ છે કે જે સમાજમાં ગરીબ લોકો હોય તો તેમને ખોટા ખર્ચા ન થાય, તેમને ખોટું વધારે ઓલું ન થાય એના માટે. અને એ લોકોને જુદી જુદી 45 આઇટમો જે કરિયાવરમાં આપવામાં આવશે અને તેમાં ખાસ કરીને આજે અમે એક વ્યસન મુક્તિનો સંદેશો પણ આ સમાજ દ્વારા આપવામાં આવેલ છે. જામનગર કાલાવડ રોડ પર ઠેબા ચોકડી નજીક રવિવારે સવારે એક ઘાતક અકસ્માત સર્જાયો હતો. એક વાહન ચાલક GJ10 CA 4890 નંબરના એક્સેસ પર જઈ રહ્યા હતા ત્યારે GJ12 BY 2754 નંબરના ટેન્કરે આ એક્સેસને હડફેટમાં લીધું હતું. આ અકસ્માતમાં એક્સેસ વાહન આ ટેન્કરની નીચે 15 ફૂટ સુધી ઘસડાયું હતું. તે દરમિયાન આ એક્સેસ ચાલકનું ટેન્કરના વ્હીલ નીચે ચગદાઈ જતા મોત નીપજ્યું છે. આ બનાવ અંગે સુરેશભાઈ રાઠોડે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર નજીકના ખીમરાણાથી શેખપાટ થઈને અલિયા સુધી જતા માર્ગનું કામ 2016ની સાલમાં મંજૂર થયેલું છે. આ કામ 8 વર્ષથી થઈ શક્યું નથી. 2016માં મંજૂર થયેલું આ કામ 2020ની સાલમાં પૂર્ણ કરવાનું હતું, જે આજની તારીખે પૂર્ણ થયું નથી. આ અંગે ખીમરાણાના ગ્રામજનો ઉકળાટ વ્યક્ત કરી રહ્યા છે. જે તે સમયે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની કંપનીએ આ કામ અધૂરું મૂકી દીધું હતું. આ રોડનું કામ કુલ 11 કિલોમીટરનું હતું અને કુલ ₹380 લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરવાનું હતું. આ કામ અંગે ખીમરાણાના સરપંચ વિઠ્ઠલભાઈ અને ગ્રામજન પરસોત્તમભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ વસરા તથા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું જામનગર તાલુકાના ખીમરાણા ગામનો વતની છું. બીજેપી ના ચાલુ સદસ્ય તરીકે સમરસ હોસ્ટેલથી વાયા કિમરાણા વાયા શેખપાટ અને અલિયાવાડા જે કાંઈ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી જે રોડ પાસ થયેલો હતો આનંદીબેન વખતે 2016-17માં તે આ છેલ્લા 8 વર્ષ થયા, જેને કહેવાય ગોકર ગાયની ગતિએ કામ કરવામાં આવે છે. 4 પુલિયા બનાવી અને અધૂરું મૂકીને વહી ગયા છે. જે સ્વસ્તિક કન્સ્ટ્રક્શનને કામ આપવામાં આવેલું છે તે અધૂરું મૂકીને આશરે એમ કહે છે કે 200 કરોડના કામ અધૂરા મૂકી દીધા છે. તો હમણાં ખારવા ગામનું કામ ચાલુ હતું તો જામનગર જિલ્લા પંચાયતે ઠરાવ કરાવ્યા કે અધૂરા કામ પૂરા કરવા દો. તો આ અધૂરું જ કહેવાય ને. 8 વર્ષ થઈ ગયા. 2016-17માં મંજૂર થયું હતું, 2020માં પૂર્ણ કરી દેવાનું હતું. તો અધૂરા જો કામ પૂરા જ કરવા હોય તમે સ્વીકારી છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે બધાએ અધૂરા પૂરા કરાવો, પણ મામા માસીના ને ફઈના બંધ કરો, બરાબર. એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને હું ભાજપના માજી તાલુકા ઉપપ્રમુખ તરીકે આ એક અમારી અંતરની વેદના છે. પાર્ટીને અમારે ઘણીએ કહેવું શું પડતું હોય, પાર્ટી ખુદને વિચારવું જોઈએ. સત્ય વસ્તુ જે સાચો કાર્ય કરશે એના સાચા કામ થવા જ જોઈએ. હાલ ખીમરાણામાં રહી છીએ અને અમારે આ જે સમરસ હોસ્ટેલ પાસેથી રોડના કામ 8 વર્ષથી આ ચાલુ થયેલા છે. એ અલિયાવાડા શેખપાટ ખીમરાણા આમ આગળ કાલાવડ સુધીનો આ રસ્તો જોઈન્ટ થાય છે. એમાં બધા ગામડા આવે અને હજી આ રોડ રસ્તાના કામ બાકી છે. તો સરકારશ્રીને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ કામ શરૂ કરાવે
અને પૂર્ણ કરાવે અને આની અંદર કાંઈ પણ બાબતો ઊભી હોય તો એ સરકાર એનો તાત્કાલિક હલ કરાવે, પણ કામ જેમ બને તેમ વહેલી તકે શરૂ થાય એવી અમારી સરકારને નમ્ર વિનંતી અને અપીલ છે. બાયપાસથી ખીમરાણા શેખપાટથી એસએચને જોડતો રસ્તો 11 કિલોમીટરનો તારીખ 27/9/2016 રોજ સરકારશ્રી દ્વારા 380 લાખ રૂપિયાના ખર્ચે બનાવવાનું વહીવટી મંજૂરી આપવામાં આવે, જે કામનો વર્ક ઓર્ડર અત્રેથી 16/10/2020 રોજ આપવામાં આવેલ હતો. તેની સમય મર્યાદા 15/7/2021 રોજ પૂર્ણ થયેલ છે. સદર કામમાં ગામ લોકોની માગણી મુજબ જે તે સમયે રસ્તાની એલાઇમેન્ટમાં ફેરફાર કરાવી એ મુજબ રસ્તો બનાવવાની માગણી હતી, જે મૂળ નકશા અંદાજોમાં એ મુજબ કામગીરીનો સમાવેશ થયેલ ન હતો, જેથી એક્સેસ એક્સ્ટ્રા કરવા એજન્સી સહમત ન થતા જે તે સમયે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી. તેમજ હાલ ઘણો સમય પસાર થઈ ગયેલ હોવાના કારણે માર્કેટમાં ભાવ વધારાના કારણે એજન્સીને તે ભાવે આ કામ હાલ કરવું પોસાય તેમ ન હોય, તેથી તે લોકો અસ્વીકાર કરેલ હોય. તેમજ તાજેતરમાં આ એજન્સીને સરકારશ્રી દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલ હોય, જેથી આ કામગીરી હવે તેમના દ્વારા હાથ ધરાવવી કે કેમ તે અંગે અત્રેથી સરકારશ્રીમાં માર્ગદર્શન માંગવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટર અને ભાવ વધારાનો વચ્ચેનો સરકારનો આ પ્રશ્ન છે અને એના માટે મેં પણ ભલામણ કરી છે. ઝડપથી આ કામ પૂરું થઈ જાય એના માટે ઘટતી કાર્યવાહી અમે કરાવશું. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીની વિપુલ આવક થઈ રહી છે. યાર્ડ ખાતે અંદાજે 225થી વધુ વાહનોમાં આશરે 15,000થી વધુ ગુણી ડુંગળીની આવક થઈ છે. ડુંગળીની આવક પુષ્કળ છે, પરંતુ યાર્ડમાં મજૂરોની તંગી હોવાને કારણે થોડા વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે, જેને કારણે વાહન ચાલકો આ ઠંડીની સિઝનમાં પરેશાન થઈ રહ્યા છે. યાર્ડ સત્તાવાળાઓ કહે છે કે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળી રહ્યા છે. બીજી બાજુ યાર્ડમાં આવતા લોકો કહે છે કે ડુંગળીની વધારે આવક હોવાને કારણે સ્વાભાવિક રીતે જ ભાવો દબાયા છે. યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને એક ખેડૂત વાહન ચાલક કાંતિભાઈ વેકરિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે આજે ઐતિહાસિક ડુંગળીની આવક થઈ છે. ત્યારે એક કહેવત છે ને કે નિયંત્રણમાં જ્યારે હતી ત્યારે 700 જેવી આવક હતી મણ, આજે 15,000 જેટલી આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે, કારણ કે આ ડુંગળી છે એક બકાલા જેવી છે, ક્યારેક ઘટતું હોય ક્યારેક વધતું હોય. આજે પણ 100 થી 600 જેવો ડુંગળીનો ભાવ છે. ત્યારે નિયંત્રણ હટી ગયા પછી જ્યારે મુક્ત બજારમાં આવી છે ત્યારે ખેડૂતોને બીજા માર્કેટિંગ યાર્ડ કરતાં પણ સારા એવા ભાવ મળે છે અને બજાર ભાવ સારા હોવાના કારણે ખેડૂતો પણ વધારેમાં વધારે અહીંયા માર્કેટિંગ યાર્ડ આપવાની પસંદગી કરે છે. નવી આવક જે 15,000 જેવી છે અત્યારે જ્યારે વેચાશે ત્યારે પાછી આવક છે અત્યારે નિયંત્રણ માટે રોક લગાવી. જગ્યાનો અભાવ નથી, પણ વેચાણ જે થાય એના ઉપર છે ને અમે આવકનો દર્શાવી છે. બાકી નથી મજૂરની કોઈ ઘટ કે નથી કોઈ વહીવટી તંત્રમાં ક્યાંય ખામી. હવે ડુંગળીની આપણે વાત કરી લાઈનની, તો કાલ સવારના ડ્રાઈવર ભાઈઓ વાહન લઈને આવી ગયા છે. હવે આજ સવારની ઉતરાઈ છે 6 વાગ્યાની, અત્યારે 10 વાગી ગયા હશે. તો 5 થી 10 વાહન લે છે મજૂરના પ્રોબ્લેમના હિસાબે. એટલે એ લોકોને ડ્રાઈવરોને ઠંડીમાં રાતે 12 વાગ્યા પછી એકય સૂતા નથી. એટલી ઠંડી આજે પડી છે, તો એ ડ્રાઈવરોને જ ખબર હોય કે કેવી ઠંડી લાગી છે. એ વેપારીને કે ખેડૂતને ખબર નથી. અને ભાવનું કહેવામાં કે ભાવ આપણને સારા મળે છે, પણ વાહન ઓછા હોય તો લાંબી લાઈન કટાર થઈ જાય તો ભાવ મળતા નથી. વેપારી બકરાની જેમ હે ને ભાવ કાપી નાખે છે. કોઈ ખેડૂતને ભાવ નથી મળતો. ઓછી લાઈન હોય તો ભાવ મળે છે. અને મજૂરનું કહેવામાં આવે છે, અમે 2 વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે વાહન એકાયરે લઈ લ્યો, 50 લ્યો, પણ 5 વાહન લઈએ તો વાહન વાળાને 2 દિવસ અને 1 રાત તો રોજગારી બધા લઈને બેઠા છે, તો એને ધંધો કેવી રીતનો કરવાનો? તો સાંજના અમે કીધું કે ભાઈ સાંજે તમે ચાલુ કરી દો. તો સવારે 6 વાગે ચાલુ કરે તો ડ્રાઈવરોને બધાને ઠંડીનું જવાનું ક્યાં? હોવાની વ્યવસ્થા રોડ ઉપર ક્યાં છે? ગાડી મૂકીને વયા જાય તો ગાડીમાં અમારે અહીંયા આકડે કોઈ ચોર આવી જાય, લૂંટારા આવી જાય, ડુંગળી લઈ જાય, તો એની જવાબદાર કોણ છે? યાત્રાધામ દ્વારકા ખાતે માગશર મહિનાની પૂર્ણિમાને દિવસે હજારો ભાવિક સ્ત્રી પુરુષો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
બહાર ગામથી આવેલા હજારો ભાવિકો અને સ્થાનિક લોકોએ આ તકે ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું અને લાંબી કતારોમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકા ખાતે ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્વ રહ્યું છે. જામનગરના લાલપુર બાયપાસ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના એક કર્મચારી અને કોઈ ટેન્કર ચાલક વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થવા પામી હતી. આ સમયે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીએ ટેન્કર ચાલક પર ઉશ્કેરાટ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓના વર્તન અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તો ટુકારો કેમ દેસ તું ભાઈ? તને કઈ હક છે? કઈ તારે ગાડી રોકવાનો ટુકારો દેવાનો તને હક છે? તને ટુકારો દેવાનો હક છે ભાઈ? કેમ ટુકારો દેસ? શું નામ છે તારું ભાઈ? તારી નેમ પ્લેટ ક્યાં? તારું નામ શું છે? જામનગર ને લાલપુર બાયપાસ. કાંઈ વાંધો નહીં મારો ભાઈ. હા તારાથી કાંઈ થતું હોય તો કરી લેજે. કાંઈ વાંધો. અરે કાંઈ વાંધો નહીં મારો ભાઈ. 4 દિવસમાં આ જ ગ્રુપમાં હશે. 4 દિવસમાં આ જ ગ્રુપમાં હશે. જામનગરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા ગઈકાલે રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ખવાસ જ્ઞાતિના વર્ષ 2023-24માં ધોરણ 10 થી માંડીને ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમ સુધીના જે વિદ્યાર્થી તેજસ્વી ભાઈઓ અને બહેનો ઉત્તીર્ણ થયા છે તેમનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સન્માનનો આ સમારોહ રવિવારે સાંજે 5 વાગે કાશી વિશ્વનાથ રોડ પર દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મધ્યસ્થ મંડળના કાર્યવાહક પ્રમુખ પંકજ સોઢા, મંત્રી રમણીક બારડ અને જ્ઞાતિની શિક્ષણ સમિતિના ચેરમેન સાગર રાઠોડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ખવાસ જ્ઞાતિની વિવિધ પેટા જ્ઞાતિના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ધર્મિનાબેન સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર સમારોહ અંગે જ્ઞાતિના શિક્ષણ સમિતિ ચેરમેન સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા આયોજિત આજે રોજ બ્રહ્મપુરી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન થયું, જેમાં 240થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ, જેમાં જ્ઞાતિના પ્રમુખો, જ્ઞાતિના અગ્રણીઓ, ડૉક્ટરો, વકીલો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સૌ સાથે જોડાયા. અને આજ અમે છેલ્લા 10થી 15 વર્ષથી આ કાર્યક્રમ શિક્ષણ સમિતિનો કરી છે, જેમાં અનેક વિદ્યાર્થીઓને ફોલ્ડર, ફાઇલ, બોલપેન જેવી અગત્યની શિક્ષણને કામ આવે તેવી વસ્તુઓની ભેટ કરી છે. અને હવે રોજ આપણે આના પછી અમે સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા અલ્પાહારનું પણ સમૂહ જ્ઞાતિનું ભોજન પણ રાખેલ છે. બનાસકાંઠાના પોલીસ કર્મી સંજય ગોસ્વામી સાયકલ યાત્રા પર નીકળ્યા છે. તેઓએ પોતાની આ સાયકલ યાત્રાને શિવયાત્રા નામ આપેલું છે. અત્યાર સુધીમાં તેઓએ 12 જ્યોતિર્લિંગ, 4 ધામની યાત્રા તેમજ નેપાળમાં શ્રી પશુપતિનાથના દર્શન સહિતના યાત્રાધામોનો પ્રવાસ પૂર્ણ કરેલો છે. તેઓ તાજેતરમાં દ્વારકાથી આ યાત્રા દરમિયાન જામનગર આવ્યા હતા અને જામનગરથી તેઓ રાજકોટ, અમદાવાદ થઈ અંબાજી માતાના દર્શન કરશે. તેઓની આ યાત્રા પાછળ મુખ્ય આશય એવો છે કે વધુને વધુ યુવાનો સાયકલ ચલાવે અને સ્વસ્થ રહે. આ સાયકલ યાત્રી સંજય ગોસ્વામીએ પોતાની યાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું પાલનપુર બનાસકાંઠા પોલીસમાં ફરજ બજાવું છું. ત્યાં બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવરમાં ફરજ બજાવું છું. તો હું શિવ યાત્રા ઉપર 1 વર્ષની રજા લઈ અને નીકળ્યો છું. તો 23 મે 2024ના દિવસે પાલનપુર મુકામથી નીકળી 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, અમરનાથ અને પશુપતિનાથની યાત્રા મેં કરી. એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ભારતના જ્યોતિર્લિંગના ધામની યાત્રા કરી. એમાં વચ્ચે બીજા પણ જે સ્થળો આવ્યા એની યાત્રા કરી. એ દરમિયાન મેં ભારતના યુવાનો, ઓલ ઇન્ડિયા પોલીસના મિત્રોને સંદેશ આપવા માટે કે સાયકલ ચલાવો, સ્વસ્થ રહો. સાયકલ ચલાવવાથી બોડી ફિટ રહે. હું સાયકલ ચલાવી 206 દિવસ આજે થયા. 14,600 કિલોમીટર મારી યાત્રામાં થયા. તો મારું 71 કિલો વેઇટ હતું, ડાઉન થઈ 59 kg વેઇટ મારું થઈ ગયું. પણ બોડીની જે કાર્યક્ષમતા હતી એ ડબલ થઈ ગઈ, જેથી સાયકલ ચલાવવાથી આપણા શરીરમાં માનસિક, શારીરિક બહુ ફાયદા થાય છે. તો મારા ઉદ્દેશ હતો સાયકલ ચલાવો, સ્વસ્થ રહો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. એ ઉદ્દેશથી હું નીકળ્યો હતો શિવ યાત્રા પર. તો આજે જામનગર ખાતે આવ્યો છું. 206 દિવસ થયા, 14,600 કિલોમીટર થયા છે.
અહીંથી રાજકોટ અમદાવાદ થઈ અને મા અંબાના ધામમાં અંબાજી જઈશ, ત્યાંથી પાલનપુર મારી યાત્રા 22 તારીખના દિવસે પૂરી કરીશ. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તાજેતરમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે તથા સુભાષ શાક માર્કેટ પર તપાસણી કરીને વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. ફૂડ શાખાની આ ટુકડીએ માર્કેટ યાર્ડ ખાતેથી શાકભાજીના 138 નમૂનાઓ એકત્ર કર્યા છે. આ ઉપરાંત ફળોના વિભાગમાંથી 26 ફળના નમૂના લેવામાં આવ્યા છે. આ શાકભાજી અને ફળોમાં કોઈ હેવી મેટલ કે જંતુનાશક દવાની હાજરી છે કે કેમ તે જાણવા માટે અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૂડ શાખાની ટુકડીએ અમદાવાદી પકવાન, સોનાલી ફરસાણ, હોટેલ અનાયા બેકન, હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ અને પાપા લુઇઝી પિઝા નામના રેસ્ટોરન્ટમાં મુલાકાત લીધી હતી અને આ રેસ્ટોરન્ટ તથા હોટેલમાં તૈયાર થતી ખાદ્ય સામગ્રી કયા ખાદ્ય તેલમાંથી બનાવવામાં આવે છે તે અંગેની જાણકારી ગ્રાહકોને મળી રહે તે માટેના બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના 3 બત્તી વિસ્તારમાં શનિવારે સાંજે 69 વર્ષના જયંતભાઈ કાંતિલાલ સંઘવીનું GJ10 TX 9477 નંબરના ડમ્પરની હડફેટે મોત થયું છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાન નીચું ઉતરીને 12.6 ડિગ્રી નોંધાયું છે. જોડિયા નજીકના તારાણા ટોલનાકા ખાતે એક કારમાં આવેલા 8 થી 10 શખ્સોએ તોડફોડ મચાવી હતી, જેના CCTV ફૂટેજ વાયરલ થયા છે. મધ્યપ્રદેશની 25 વર્ષની સુનીતાબેન નામની ખેતમજૂર પરિણીતાએ જંતુનાશક દવા પી લઈ કાલાવડના રણુજા ગામ ખાતે આપઘાત કર્યો છે. ખંભાળિયામાં રાજવીરસિંહ બચુભા ચુડાસમા ઉર્ફે બાબલો અને દુષ્યંત નામના કોઈ શખ્સે અનિલ હરેશભાઈ પરમાર નામના યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના મામલે સંજય ભીમજી મકવાણા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ચાવડાના નાના ભાઈ જગદીશભાઈ ચાવડાનું ઉલટીઓ થયા બાદ મોત નીપજ્યું છે. દ્વારકા જિલ્લામાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં 3839 કેસનો નિકાલ આવ્યો હતો. ધ્રોલના હમાપર ગામ નજીક ₹7 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજને કારણે આજુબાજુના 10 ગામોને ફાયદો થશે. ધ્રોલ તાલુકાના રાજપર ગામની સીમમાં ખેતમજૂરી કરતી 27 વર્ષની પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. 61 વર્ષના કનૈયાલાલ મગનલાલ પાઠક તે શિવમના પિતાનું અવસાન થયું છે. મહેન્દ્રભાઈ હિરજીભાઈ લાલના 65 વર્ષના પત્ની દક્ષાબેન તે નેહુલભાઈ તથા દેવેનભાઈના માતાનું અવસાન થયું છે. 86 વર્ષના કિશોરચંદ્ર જાદવજીભાઈ ગણાત્રા તે દેવ્યાનીબેનના પતિ તથા રાહુલભાઈ, દીપાલીબેન અને ડિમ્પલબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસેનનું અમેરિકાની હોસ્પિટલમાં નીપજતું નિધન. ફ્રાન્સના એક વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકતા આશરે 1000 નાગરિકોના મોતથી તબાહી. ઉપલેટા જતા પૂર્વે જામનગરના એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીના ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ. પત્ની પિયરમાં અને 12 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરતો નરાધમ બાપ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.